हेलो विद्यार्थी मित्रों, चैप्टर 8 में अंदर અત્યાર સુધી 15 લેક્ચર જોયા છે। આજે લેક્ચર નંબર 16 ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે, વેલકમ। છેલ્લા લેક્ચર સુધી આપણે સ્વાધ્યાય 8.4 ની અંદર સાબિતીના દાખલાઓમાં ચર્ચાઓ કરતા હતા, જેમાં નિત્યસમ આધારિત સાબિતીના દાખલાઓ હતા, જેને આપણે ખૂબ જ ધીમેથી અને વ્યવસ્થિત રીતે આગળ ચલાવીએ છીએ। ખાસ નિત્યસમ આધારિત દાખલાઓ જે પરીક્ષાની અંદર 2 માર્ક્સમાં પૂછાતા હોય છે, ઘણી વખત અથવામાં નીકળતા હોય છે, પણ હર વખતે નીકળે એવું જરૂરી નથી, એટલે ખાસ એને સમજીને થોડાક વધારે ધ્યાન આપીને કરવા જેવા દાખલાઓ છે। એટલે કદાચ જો તમે આ લેક્ચર પહેલી વાર જોતા હો તો આની આગળના જેટલા પણ લેક્ચર છે, જેમાં ખાસ સ્વાધ્યાય 8.4 ચાલેલું છે, એને ખાસ જોઈ લેવા, કે જેથી તમે વ્યવસ્થિત રીતે એક સિક્વન્સમાં, એક ક્રમમાં દરેક દાખલાની સમજૂતી છે એ મેળવી શકો, બરાબર। તો જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીશું। દાખલા નંબર 6 થી 5 દાખલાની ચર્ચા આપણે છેલ્લે કરેલી છે, દાખલા નંબર 6 થી આપણે આગળ વધીએ, બરાબર। તો ફરી એક વખત સેમ રકમ છે, નિત્યસમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે અને આ નિત્યસમ સાબિત કરો, એટલે કે આપણે સાબિત કરવાનું છે। તો સાબિતીમાં આપણે સૌ પ્રથમ ડાબી બાજુ લખીએ છીએ। ડાબી બાજુ મને આપેલી છે 1 + sin a છેદમાં 1 - sin a, બરાબર। હવે ખાસ અહીંયા સમજો કે જે સાબિત કરવાનું છે ને એની અંદર વર્ગમૂળ નથી, આ મારું પહેલું ઓબ્ઝર્વેશન છે। જુઓ, શરૂઆત ક્યાંથી કરવાની એ હું તમને કહેવા માગું છું, સમજાવવા માગું છું। તમે ડાબી બાજુ જોશો તો એમાં વર્ગમૂળ છે, જમણી બાજુ તમે જોશો તો એની અંદર વર્ગમૂળ નથી। એનો મતલબ આપણે એક સીધો નોર્મલ એવો અંદાજ કાઢી શકીએ કે મારે સાદુરૂપ એવી રીતે આપવાનું થાય કે જેથી ડાબી બાજુ જે વર્ગમૂળની નિશાની જે મારી પાસે છે એ નીકળી જાય। મારે સાદુરૂપની શરૂઆત એવી રીતે કરવાની થાય કે ડાબી બાજુ જે વર્ગમૂળની નિશાની છે એ નીકળી જાય। હવે એવું તો કંઈ જાદુ છે નહીં કે તમે ફટ કરતી વર્ગમૂળની નિશાની કાઢી શકો, આપણે ગાણિતીય ક્રિયાઓ કરીને જ વર્ગમૂળ કાઢવું પડશે। તો વર્ગમૂળ કાઢવાના 2 રસ્તા છે, જુઓ ધ્યાનથી સમજો। એક તો વર્ગ કરો, વર્ગ કરો એટલે જો વર્ગમૂળ વાળું પદ હોય તો વર્ગ નીકળી જાય, પણ વર્ગ તમે ત્યારે જ કરી શકો જ્યારે વચ્ચે બરાબરની નિશાની હોય, એટલે કે 2 બાજુ એક એક પદ હોય, વચ્ચે બરાબરની નિશાની હોય તો તમે 2 બાજુ વર્ગ કરી શકો। બીજો રસ્તો એ છે કે કોઈ પણ રીતે તમે વર્ગ જો લાવી શકો, ગુણાકાર અને ભાગાકાર કરી વર્ગ લાવી શકો તો વર્ગમૂળ નીકળી જાય। એટલે એક વર્ગ કરવાની મેથડ એ છે કે વચ્ચે બરાબરની નિશાની હોય, ડાબી જમણી વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય। બીજો રસ્તો એ છે કે ગુણીને ભાગી, એટલે કે અંશમાં અને છેદમાં કોઈ એવું પદ વડે ગુણો જેથી વર્ગ દાખલ થાય અને વર્ગમૂળ નીકળી જાય। તો અહીંયા તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ છીએ, એટલે વર્ગ કરવાનો તો કોઈ અર્થ નથી, એટલે આપણે ગુણવા અને ભાગવાની ક્રિયાથી આગળ વધવું પડશે। તો ડાબી બાજુ હું ફરીવાર લખું 1 + sin a 1 - sin a। હવે આને હું ગુણીને ભાગીશ, કોના વડે? તો કે 1 + sin a 1 + sin a। હવે મેં 1 + sin a શું કામ લીધું એની પાછળનું કારણ આગળ હમણાં ગણતરી કરીએ એના આધારે તમને ખ્યાલ આવશે। જો અંશમાં 2 પદ સરખા થયા, હલો, તો 1 + sin a નો વર્ગ થાય ને, છેદના જે 2 પદ છે એની અંદર જુઓ a - b, a + b જેવું છે, એટલે એનું સાદુરૂપ શું થશે? a² - b² થશે, હલો, a² - b² થશે। હવે વર્ગમૂળ એમનેમ 1 + sin a નો વર્ગ। હવે નિત્યસમના આધારે 1 - sin² a બરાબર cos² a લખાય, જે અહીંયા નિત્યસમ લખ્યું છે એનો ઉપયોગ કરી, અથવા તમને સીધું યાદ હોય તો પણ લખી શકાય। બેયને તમે વર્ગમૂળ આપો,
કારણ કે આખા અંશને અને છેદની ઉપર વર્ગમૂળ છે તો બંને પદને વર્ગમૂળ લાગે. 1 + sin a નો વર્ગ એનું વર્ગમૂળ છેદમાં વર્ગમૂળમાં cos સ્ક્વેર a. બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો વર્ગમૂળ નીકળી જાય એટલે અંશમાં વધે 1 + sin a, છેદમાં વધે વર્ગમૂળ નીકળી જાય cos a. હવે છેદ વિભાજન કરો એટલે 1/છેદમાં cos a લખાય વત્તા sin a છેદમાં cos a લખાય. બરાબર. 1/છેદમાં cos a એટલે sec a અને sin છેદમાં cos એટલે tan a, જે તમારી જમણી બાજુ સાબિત કરવાની છે એ થઈ. બરાબર. તો આખો વિચાર મને ક્યાંથી આવ્યો? મારે વર્ગમૂળ દૂર કરવું હતું એના માટે મેં ગુણ્યા ભાગ્યા અને છેક સુધી મને જવાબ મળ્યો. ક્લિયર? તો આ પ્રમાણે છઠ્ઠા દાખલાની સમજૂતી અહીંયા થશે. બીજું કે સાથે સાથે આ દાખલા લખતા જાઓ તો બેસ્ટ રહેશે, કે જેથી દરેક સ્ટેપ તમે જાતે અહીંયા સાથે લખો તો તમને ઝડપથી મગજમાં ઉતરે અને સમજાઈ જાય. ખાલી વિડીયો જોતા રહેશો તો કંઈ ટપ્પો પડશે નહીં. આ ગુજરાતી સમાજ નથી કે ચિત્રો જોઈ કે કવિતાઓ સાંભળીને તમે સમજી શકો. આના માટે તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે. બરાબર. 7મો પ્રશ્ન, સાબિતીનો દાખલો. ફરી વખત હું ડાબી બાજુ લખું તો ડાબી બાજુમાં અંશમાં છે sin θ -2 sin ક્યુબ θ છેદમાં 2 cos ક્યુબ θ cos θ. બરાબર. હવે અંશમાંથી કોમન શું નીકળે છે? જુઓ, sin θ કોમન નીકળે છે. અંશમાંથી sin θ કોમન નીકળે છે તો હું sin θ કોમન કાઢું તો 1 વધશે. આ તો કોમન નીકળી ગયું એટલે ત્યાં 1 -2, 3 ઘાતમાંથી 1 ઘાત વહી ગઈ એટલે 1 ઘાત વધશે વર્ગવાળી. બરાબર. એવી જ રીતે છેદમાંથી cos θ કોમન નીકળે છે તો 2 cos ઘન હતો એમાંથી 1 ઘાત વહી ગઈ એટલે cos સ્ક્વેર વધશે -1. બરાબર. હવે આ જો sin છેદમાં cos એટલે ત્યાં tan θ લખી શકાય. હલો tan લખી શકાય. હવે જે આ 1 છે, 1 જે મેં ગોળ રાઉન્ડ કર્યા બે જગ્યાએ, ખાસ ફરી વખત કરું, રેડ કલરથી જે મેં રાઉન્ડ કર્યા છે એ બે જગ્યાએ મારે નિત્યસમ મૂકવું છે. હવે તમે એમ પૂછશો કે કયું નિત્યસમ? તો એના માટેની હિન્ટ એ છે કે જુઓ, સાથેના પદમાં sin સ્ક્વેર અને cos સ્ક્વેર છે તો હું એવું જ નિત્યસમ મૂકીશ જેમાં sin સ્ક્વેર અને cos સ્ક્વેર આવતું હોય. તો એવું નિત્યસમ તમને યાદ જ છે, sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ ઓછા 2 sin સ્ક્વેર θ. એટલે કે જ્યાં 1 હતો ત્યાં મેં નિત્યસમ મૂક્યું sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ. છેદમાં જો cos તો આ tan સાથે મેં ગણી લીધો છે એટલે હવે છેદમાં cos નહીં આવે. 2 cos સ્ક્વેર θ એઝ ઇટ ઇઝ. હવે જે -1 છે તેમાં 1 ની જગ્યાએ ફરી વખત નિત્યસમ આવે sin સ્ક્વેર θ વત્તા cos સ્ક્વેર θ. હવે જો બાર માઇનસ નિશાની છે, દરેક પદને માઇનસ લાગે એટલે બધા પદ ઋણ થઈ જાય. એટલે જે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર હતા એ પ્લસ ઉડીને ત્યાં માઇનસ થઈ જશે કારણ કે બહાર માઇનસ નિશાની હતી. બરાબર. આગળ સાદરૂપ આપો તો tan θ એઝ ઇટ ઇઝ, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં. હવે sin સ્ક્વેર θ -2 sin સ્ક્વેર θ એટલે -1 વખત sin સ્ક્વેર θ વધે. પછી cos સ્ક્વેર θ એઝ ઇટ ઇઝ. મેં નોર્મલ બાદબાકી કરી sin સ્ક્વેર θ -2 sin સ્ક્વેર θ. છેદમાં જુઓ sin સ્ક્વેર θ એકલું છે એટલે માઇનસ નિશાની સાથે લખાય કારણ કે આગળ માઇનસ છે. 2 cos સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર θ એટલે પ્લસ cos સ્ક્વેર θ થાય. 2 cos સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર θ cos સ્ક્વેર θ થાય. જો આ બે પદ સરખા છે, અંશના અને છેદના, તો એ બે પદ ઉડી જશે એટલે ખાલી શું વધશે?
ટેન થીટા. ખાલી શું વધશે? ટેન થીટા, જે તમારે સાબિત કરવાનું હતું. બરાબર. તો આ પ્રમાણે 7મા દાખલાની સમજૂતી છે એ અહીંયા પૂરી થશે. ક્લિયર? દાખલો બહુ સહેલો હતો. નો ખ્યાલ આવ્યો હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, ફરી વખત સાબિતી. તો આપણે ડાબી બાજુ લખશું. ડાબી બાજુ તમને આપેલી છે સાઇન એ વત્તા કોસેક એ નો વર્ગ, જે આ તમારી ડાબી બાજુ છે, અને વત્તા કોસ એ વત્તા સેક એ નો વર્ગ. તમારે સાબિત કંઈક આવું કરવાનું છે. 7 + tan² એ પ્લસ cot² એ. બરાબર. હવે શરૂઆત કરીએ વર્ગના વિસ્તરણથી. એ વત્તા બી આખા કૌંસનો વર્ગ છે. એવી જ રીતે બીજામાં એ વત્તા બી આખા કૌંસનો વર્ગ. તમને વિસ્તરણ ખ્યાલ છે. એ વત્તા બી આખા કૌંસનો વર્ગનું પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એવી જ રીતે બીજા કૌંસનું સાદરૂપ નીચે લખું છું. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બરાબર. હવે ખાસ પદ તમે ઓબ્ઝર્વ કરો. sin² એ પ્લસ cos² એ કેટલા થાય? 1. હલો, મેં આ બેયને સાથે જોયા, સરવાળા સ્વરૂપે જોયા, એટલે sin² એ પ્લસ cos² એ 1. હવે આ સાઇન એ અને કોસેક એનો ગુણાકાર છે. સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત, એટલે બેયનો ગુણાકાર કેટલો થાય? 1, એટલે 2 ગુણ્યા 1. એવી જ રીતે કોસ અને સેક આ બંને એકબીજાના વ્યસ્ત, એ બેયનો ગુણાકાર કેટલો થાય? 1, એટલે ફરી વખત 2 ગુણ્યા 1. વધ્યા કોણ? તો કે ભાઈ cosec² એ અને sec² એ. બરાબર. sin² પ્લસ cos² 1, સાઇન કોસેક વ્યસ્ત ગુણાકાર 1, કોસેક સેક વ્યસ્ત ગુણાકાર 1 વધ્યા, મેં લખી દીધા. હવે આ 1 વત્તા 2 3 વત્તા 2 5. બરાબર. હવે તમારે જે સાબિત કરવાનું છે જુઓ, જેની અંદર tan² અને cot² છે. તમને જે અહીંયા પદ મળ્યા એમાં cosec² અને sec² છે. તો આપણે નિત્યસમની મદદથી ફેરવશું. cosec² એની જગ્યાએ 1 પ્લસ cot² એ લખાય. નિત્યસમ. હલો, 3 નિત્યસમ છે, એમાંનું એક નિત્યસમ એવું છે 1 પ્લસ cot² એ બરાબર cosec² એ, અને બીજું એક નિત્યસમ એવું છે 1 પ્લસ tan² એ બરાબર sec² એ. એટલે cosec² ની જગ્યાએ 1 પ્લસ cot² અને sec² એની જગ્યાએ 1 પ્લસ tan² લખ્યા. બરાબર. હવે આ 5, આ એક 6 અને આ એક 7, એટલે 7 થયા. cot² એ પ્લસ tan² એ બંને પદ એઝ ઇટ ઇઝ, એટલે cot² એ પ્લસ tan² એ, જે તમારે સાબિત કરવાના હતા. એટલે આ તમારી જમણી બાજુ છે એ બનશે. ક્લિયર? પહેલું સ્ટેપ વર્ગનું વિસ્તરણ. વિસ્તરણ કર્યા પછી sin² cos² 1, વ્યસ્તનો ગુણાકાર 1, અને ફરી વખત નિત્યસમના ઉપયોગથી છેલ્લે જમણી બાજુ. બરાબર. તો આ પ્રમાણે 8મા દાખલાની સમજૂતી છે એ થશે. બરાબર. 9મો દાખલો. હવે છેલ્લા 2 દાખલા બાકી છે, 9 અને 10. પછી આ ચેપ્ટર પૂરું થશે. તો 9મા દાખલા તરફ આગળ વધીએ. ફરી વખત હું ડાબી બાજુ લખીશ. તો ડાબા બરાબર કોસેક એ માઇનસ સાઇન એ, અને બીજા કૌંસમાં છે સેક એ માઇનસ કોસ એ. બરાબર.
દાખલાની શરૂઆત જે આ કોસેક અને સેક છે એને સાઇન કોસમાં ફેરવવાથી કરીએ. તો કોસેક એટલે 1/, સાઇન એ લખાય માઇનસ સાઇન એ એમનેમ. સેક એ છે એને 1/, કોસ એ લખાય માઇનસ કોસ એ. લસા તમે લ્યો તો 1 - સાઇન સ્ક્વેર એ છેદમાં સાઇન એ થશે. હલો, બીજા પદમાં 1 - કોસ સ્ક્વેર એ છેદમાં કોસ એ થશે. બરાબર, મેં લસા લીધો. આગળ 1 - સાઇન સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર એ થાય નિત્યસમના આધારે. 1 - કોસ સ્ક્વેર એ એટલે સાઇન સ્ક્વેર એ થાય નિત્યસમના આધારે. હવે કોસની એક ઘાત જાય, સાઇનની એક ઘાત જશે, એટલે તમારી પાસે જે વધશે એ શું વધશે? અંશમાં એક કોસ એ અને એની સાથે સાઇન એ. અંશમાં સાઇન એ અને કોસ એ વધશે. હવે જો છેદમાં કંઈ નથી તો એક તો હોય જ. હલો, છેદમાં કંઈ નથી તો એક તો હોય જ. આપણે શું લાવવાનું છે? જો 1/tan એ પ્લસ કોટ એ હમણાં જ આવી જશે. કોસ એ ગુણ્યા સાઇન એ, છેદમાં કંઈ ન હોય તો એક તો લખાય જ. હવે 1 બરાબર, જો હું જાદુ કરું છું, કોસ એ ગુણ્યા સાઇન એ 1 બરાબર સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ લખાય. હલો, એકની જગ્યાએ આ લખાય. હવે હજી એક જાદુ કરીએ, જે આ અંશ છે એને છેદમાં મોકલી શકાય. હલો, અંશ છે એને છેદમાં મોકલી શકાય. એટલે કઈ રીતે? આ રીતે જો, સાઇન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ ના છેદમાં કોસ એ સાઇન એ. આ રીતે હું કહું છું. તમને ખબર જ છે, છેદનો છેદ અંશમાં જાય એટલે આ પદ ઓટોમેટિક આવી જ જવાનું છે. એનું મેં ઊંધું વિચાર્યું, કારણ કે મારે જે પદ જોઈએ છે ને એ છેદમાં જોઈએ છે, અંશમાં એક જ છે સાબિતીમાં. જુઓ, હવે છેદ વિભાજન કરો. છેદ વિભાજન એટલે સાઇન સ્ક્વેર એ ના છેદમાં કોસ એ સાઇન એ વત્તા કોસ સ્ક્વેર એ ના છેદમાં કોસ એ સાઇન એ. લસાથી ઊંધું, ઇન શોર્ટ. હવે જો સાઇનની એક ઘાત જાય, આ બાજુ કોસની એક ઘાત જાય, એટલે પદ કયા વધે છે તમારી પાસે એને આપણે લખીએ. તો 1/, બરાબર, વત્તાની ડાબી બાજુ વધશે સાઇન છેદમાં કોસ, પછી વત્તાની જમણી બાજુ કોસ છેદમાં સાઇન. હવે આ સાઇન છેદમાં કોસ એટલે શું થાય? tan, અને આ કોસ છેદમાં સાઇન એટલે શું થાય? કોટ. જે તમારે સાબિત કરવાનું હતું. બરાબર, એટલે ખાસ આ દાખલાની અંદર જ્યાં આ એક આવે છે એના પછીનું જે સ્ટેપ અને એના પછીની ગણતરી છે એ ખાસ અગત્યની છે. બરાબર, કદાચ નો ખ્યાલ આવ્યો હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ક્લિયર? તો આ પ્રમાણે દાખલા નંબર 9 છે એની સમજૂતી અહીંયા પૂરી થશે. ક્લિયર? લાસ્ટ દાખલો, દાખલા નંબર 10. હવે જો અહીંયા 3 પદ સાબિત કરવાના છે, એકબીજાને સમાન છે એવું. એટલે આપણે પહેલા શું કરશું કે ભાઈ પહેલું અને છેલ્લું એને ધ્યાનમાં લઈને સાબિત કરશું. એટલે કે 1 + tan સ્ક્વેર છેદમાં 1 + cot સ્ક્વેરનો જવાબ tan સ્ક્વેર આવે છે એ. પછી બીજા અને ત્રીજા પદ સરખા છે એવું આપણે સાબિત કરશું. એટલે કે 1 - tan એ છેદમાં 1 - cot એ આખા કૌંસનો વર્ગ એના બરાબર tan સ્ક્વેર એ સાબિત કરશું. બરાબર, તો પહેલા આપણે ડાબી બાજુ લખશું. કઈ? તો કે આજે રાઉન્ડ કરું છું એ ડાબા લખો તો 1 + tan સ્ક્વેર એ છેદમાં 1 + cot સ્ક્વેર એ. હવે આવું વાંચો
ત્યાં જ તમને ગલગલિયા થવા જોઈએ કે 1 + tan² a બરાબર નિત્યસમના આધારે sec² a લખાય ને. છેદમાં 1 + cot² a છે તો નિત્યસમના આધારે cosec² a લખાય. હવે sec² a એટલે 1/cos² a અને cosec² a એટલે 1/, હવે 1/, એટલે છેદનો છેદ અંશમાં જાય, sin² a થાય અને sin² a છેદમાં cos² a tan² a થશે. બરાબર. હું પાછળના સ્ટેપ ફરી વખત સમજાવું જેથી તમને આમ કંઈ નવા અજાણ્યું લાગે નહીં. sec² a એટલે 1/cos² a લખાય, cosec² a એટલે 1/sin² a લખાય. હવે અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, એટલે કે sin² a અંશમાં જશે, cos² a છેદમાં જશે, sin² છેદમાં cos² tan² a થશે. બરાબર. એટલે આજે tan² a તમારે જવાબ એટલે કે સાબિત કરવાનું હતું. બરાબર. હવે જે બીજું પદ છે, બીજું પદ એટલે કયું, આ બે બરાબર સાબિત કરવાના છે. તો એની ડાબી બાજુ લખીએ 1 - tan a છેદમાં 1 - cot a આખા કૌંસનો વર્ગ. હવે આને આપણે સાબિત કરવાની શરૂઆત કરશું cot ને tan માં ફેરવીને. એટલે કે અહીંયા તમને જે cot દેખાય છે ત્યાં હું 1 - 1/tan લખી શકું. હલો, કારણ કે tan અને cot એકબીજાના વ્યસ્ત છે. હવે તમે લસા લ્યો તો અંશમાં તો 1 - tan a જ રહેશે. હલો, અહીંયા તમે લસા લ્યો tan a - 1 છેદમાં tan a. હલો, tan a - 1 છેદમાં tan a. હવે અંશના અને છેદના આ બે પદ જુઓ તો ખાલી એક માઇનસ નિશાનીનો જ ફેર છે ને. અહીંયા અંશમાં 1 - tan a છે, છેદમાં tan a - 1 છે. તો માઇનસ નિશાનીના તફાવતને દૂર કરવા હું અગાઉથી જ માઇનસ નિશાની કોમન લઈ લઉં. હવે માઇનસ નિશાની કોમન લઉં એટલે કૌંસમાં tan a માઇનસ થાય. માઇનસ નિશાની હું કોમન લઉં એટલે આગળના સ્ટેપ ઉપર લખું છું જેથી ખ્યાલ આવે. આ છેદનો છેદ છે એ તો અંશમાં જતો રહેશે, tan a એમને 1 - tan a છેદમાંથી માઇનસ કોમન એટલે આ એક જે માઇનસ હતા એ પ્લસ થઈ જાય, આ tan a જે પ્લસ હતા એ માઇનસ થઈ જાય, tan a અને આખા કૌંસનો વર્ગ. બરાબર. હવે આ 1 - tan a 1 - tan a સરખા અંશ છેદમાંથી ઉડી જાય એટલે તમારી પાસે શું વધે, tan a છેદમાં -1 વર્ગ આખા કૌંસનો. હવે આ tan a નો વર્ગ તો tan² a થાય અને -1 વર્ગ તો પ્લસ જ થાય. હલો, એટલે તમારે જે જમણી બાજુ સાબિત કરવાની હતી એ tan² મળી ગઈ. બરાબર. એટલે આ પ્રમાણે જે બીજું જે સ્ટેપ છે દાખલાનું એ થશે. પહેલાં આપણે આ બંનેને સરખા સાબિત કર્યા, ત્યારબાદ આ બંનેને સરખા સાબિત કર્યા. ઓકે. તો આ સાથે ચેપ્ટર 8 ત્રિકોણમિતિ, જે એમ કહેવાય ધોરણ 10ના અભ્યાસક્રમનું એક અઘરા ચેપ્ટરમાંનું એક ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમારે હવે જે ચોપડીના જેટલા પણ ઉદાહરણ છે એ બધા જ જાતે ટ્રાય કરવાના છે. નો ખ્યાલ આવે ત્યાં તમે મને પ્રશ્ન પૂછી શકો છો. એટલે તમારું ચેપ્ટર 8 આ સાથે ટોટલ 16 લેક્ચર જેવું થયું છે એની સાથે પૂરું થાય છે. એટલે આને વ્યવસ્થિત અભ્યાસ કરજો, પહેલેથી એક વખત રિવાઇઝ કરી લેજો અને જો કંઈ પ્રશ્ન થાય તો પૂછી શકો છો. બરાબર. હવે પછી આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરશું. ત્યાં સુધી આનો ખૂબ જ વ્યવસ્થિત અભ્યાસ કરશો. થેન્ક યુ.